આજ મારા ગામનો યુવાન ઉભો છે, મારો ભાઈ ઉભો છે, કોઈના બાપના કેવળ વિશે મારા સામે જોવે એવી જગ્યાએ એ જ આજને ફૂલથી જોતા હોય એને યુવાન મોકલ્યા છે અને ભગવાન ભોળાનાથ એવું હોય આપણા વ્યવહારના પ્રસંગમાં જોઈએ ને તો જમણવાર હોય ને એમાં તમે જુઓ કે આ બધાય ભક્તિ પાછલા પકવાન બધાય ભેગા થયા છે પછી છેલ્લે દાળની ભાત આવે એટલે પૂરું પછી દાળ ભાત ખાઈ લીધા પછી એમ નથી વાગી ગાતું કેટલું વાવાઝોડું બસ કરવા એમ જીવનમાં માથાના વાળ સફેદ થતા મારા વાડીના મને દિવસ જોતા મારે અટાણે અવરું થઈ ગયું છે બાબો જેમ મોટો થાય એવું કાનુડા જેવો થતો એટલે મથુરાથી રથ આવે આપણે ત્યાં એના કિસ્સામાંથી વાત નથી કે અપરૂઢ આયા હરીને તેડવારે લા વિડિયો બનાવો આયા હરીને તેડવારે અમારો માણસ અમારો દાંડિયાદાસનો માણસ લાંબુ પણ ભજન આ ભરવા હાટું થઈને બધા મળ્યા છે. ટૂંકમાં વાત કરું, અક્રૂરજીનો રથ આવે છે ગોકુળમાં મથુરાથી અને નંદ બાબાના નેહડે આવે. કૃષ્ણ વૃંદાવનમાં રાહડે રમતા હોય ગોપીઓ ન્યારે, ત્યાં ગોપીઓને ખબર પડી જાય અને અરસપરસ ગોપીઓ વાતો કરે. બાયુ વ્રતમાં વાતો એવી થાય છે, કાનો હવે આપણને બધાને મૂકી અને મથુરા જવાનું છે. એટલે કાનાને બધી ગોકુળની ગોપીઓ ટૂંકમાં કહું તો એમ કહે છે કે અમે તમને નહીં જવા દઈએ.
તેમ છતાંય કાનો જ્યારે નીકળી જાય ત્યાંથી ત્યારે એનું રાહ બરાબર આમ જામેલું હતું અને અધૂરું રહી જાય. એટલે ગોપીઓ કે કાનડા તું જાય તો વાંધો નથી, પણ આ રાહડો તો પૂરો કરતો જા. આ અધૂરો રાસ આ વિરહમાં અમારાથી કેમ રહેવાશે? ભગવાન એમ કહે છે કે આજ મને જવા દો, કારણ કે જે કામ ને સિદ્ધ કરવા હાટુ મેં જન્મ લીધો છે એ કરવાનો મારો વખત આવી ગયો છે. પણ એ ગોકુળની ગોપીઓ, મારું તમને વચન છે કે આ અધૂરો રહી ગયેલો રાસ પૂરો કરવા હું પાછો આવી છું. આટલું કઈ નીકળી ગયું. જશોદાની આગળ આવી અને કનૈયો કહે છે માં, એ માં, મારે તને એક વાત કેવી છે માં. જશોદા એ તારી વાત છે લાલા, તું કોઈ ગોપીઓનો ઓરી બોલીને આવ્યો હોય છે, મુખથી ઝઘડો કરીને આવ્યો હોય છે. નામા હાંભળતો ખરી વાત એક વાત કેવી છે. કવિયાએ જશોદાની આગળ જે લાડ કરી છે અને ગોકુળની ગોવાળોની હારે ગોપીઓની હારે જેના તમે જુઓ આખી ગોકુળની ગોપીઓ ઓરીબા લઈ આપણી ભાષામાં ગામડાની ભાષામાં કહી તો જશોદાની આગળ રોજ આવતી. બહુ કલડે છે તારો કાનો જશોદા, અમને બહુ કલડે છે તારો કાનો, એવી રીતના કલડે. એ મધુરાતે આવી હતી મુરલી વગાડે, ફૂટેલા મારા નાના નાના છોકરા જગાડે. એમ છતાંય ન ઉઠે ને તો એને ચૂંટિયા ભરે સાનો સાનો જશોદા, બહુ કલડે છે તારો કાનો. અને ગોકુળની ગોપીઓ એમ કે અમે ગોકુળની બજારમાંથી નીકળીને શેરીઓમાંથી નીકળીને વખતને આરે પાણી ભરવા નીકળીને ત્યારે એમાં ઝાઝા માણસ જોઈ જાય ને તો માણસ અમે દેખી અને ઘરે મશ્કરી માણસ નીકળી જાય, અમારી મશ્કરી કરે, કાંકરી મારી અમારી માટલી ફોડી નાખે. બહુ કરુડે છે તારો લાલો જશોદા, અમને બહુ કરુડે. પૂરી પાર લઈને જાનારી ગોપીઓ કદાચ બેદી કાનવું એને વાગવાનું છે તો ત્રીજેથી ઘરે ઉભા લેવા આવે કે માં આજ તારો લાલો આવ્યો ને કાંઈ માંડો તો નથી પડી ગયો ને. એ કનૈયાનું પ્રેમ હતું સાહેબ. અને વેલો ઉઠાડીને જશોદા એમ કે લાલા તારે ગાવડીઓના વાસણ ચાલવા જવાના છે. અને એમાં જશોદાની આગળ લાલો લાડ કેવા કરે ખબર છે કે લેને તારી લાકડી, લેને તારી કામડી, હવે વાસણા સરાવવા હું નહીં જાઉં માવરડી. કેમ? જેવડું ભાથું લઈ જાય ને ટિફિન આટલી ભાષામાં કહીશું એમાં માખણ હોય. માખણ બધું બળભદ્રે ખાધું, અમને આપી ખાટી સાસરડી. લઈ લે તારી લાકડી અને લઈ લે તારી કામડી, હવે હું વાસણા સરાવવા નહીં જાઉં માવરડી. તારી વાતમાં બીજું લાગુ કાંઈ હશે નહીં. આવો કોઈક ઓરી બોલે તું આવ્યો છે. ના માં, મારી તને એક વાત કરવી છે. ગાડી ભરતી આજા, ગાડી ભરતી. શું ના હબળતા નથી? વ્યસ્ત છે. ભરતી આજા, ગાડી જા, ગાડી લઈ જા. ઉમા લઈ જા, ઉમા લઈ જા, ઉમા લઈ જા, ઉમા લઈને ભરી આજા. ગુરુની મનથી પડી ગયો. ગાડી પૂરી ભરી નાખજો રમકડાની. કે માં, જે કામ કરવા હાટું થઈને ધક્કો ખાધો છે, સમય આવી ગયો છે, આજ મને જવા દે. ટૂંકમાં બધાની રજા લઈ અને જાય છે. મામા કરશની મારી મથુરાનો રાજા એને નહીં જોઈએ, ગાડીમાં ભરશે બધું. મહાદેવજી અને વસુદેવને કેદખાનામાંથી મુક્ત કરી અને પહેલી વખત મથુરાના રંગમહેલમાં જમવા માટે બેઠેલો કૃષ્ણ ભાવથી ખાલી પીરસેમાં દેવકી થાળી હળગેલો મારી તેથી ઉઠી ગયો અને ગોકુળ બાજુના ઝરૂખે ઉભો ઉભો રડવા માંડ્યો ને તેથી માં દેવકીજી ઉદ્ધવજીને એમ કહે છે ગોધા, આજ મારો લાલો રિહાઈ ગયો છે. અને શું ખબર ગોકુળમાં એને જશોદા હું ખવડાવતી હશે. એ મનાવું ને. અને ત્યારે ઉદ્ધારજી કહે છે મારી ભૂલ થઈ છે પ્રભુ. અને કનૈયો એમ કહે છે કે મારી કોઈ ભૂલ નથી, પણ ઉદ્ધાર માતાએ જ્યારે બધી ખાવા હાટું થઈ બિહાર્યો સારી પીરસી, એમાં ભાત ભાતના પકવાન હતા, પણ એક વાટકીમાં માખણનો લોંદો મૂક્યો ને એ માખણ જોઈને મને મારું ગોકુળ યાદ આવ્યું, મને માં જશોદા યાદ આવી, મને નંદબાબાની યાદ આવી, મને ગોકુળના ગોવાળિયા, ગોકુળની ગોપીઓ અને મારી ગોકુળની ગાયોને યાદ આવી. હે ઓદા, આ જશોદાને કહેજે કે આજ પછી જ્યારે કોઈ જમવા બેહું તો મારી થાળીમાં કોઈ ગોરા ન મૂકે, મારી થાળીમાં કોઈ માખણ ન મૂકે. એ માખણને જોઈને મને મારું ગોકુળ યાદ આવે છે. એટલે એ કૃષ્ણનો પ્રેમ હતો.
અને વાતો પણ ઘણી રાખી છે પણ ચા પાણી બધે વિધિ થાય એટલે આપણે ભજન અક્ષુર બે વાણી આપણે પાડ આપણે લઈને પછી